હવે તમે જોવો મિત્રો, આજે સ્ક્રીન અંદર તમે વિડીયો જોઈ રહ્યા છો તે કોઈ સામાન્ય માણસ નથી, પરંતુ તે એક ભગવાન છે, એક સિદ્ધ ચાનુજી. જે મિત્રો હિમાચલ પ્રદેશની અંદર આ ભગવાન એક મોટું મંદિર પણ છે, જે કાંગડા જિલ્લાની અંદર આવેલું છે. જેની પાછળનું રહસ્ય જાણી તમે પણ ચોંકી જશો. આ ભગવાનનું રહસ્ય એ છે કે જે કોઈ વ્યક્તિ જૂઠા કેસની અંદર ફસાયેલો હોય અને આ ભગવાનની આગળ આરાધના કરે તો તેને પૂરેપૂરો ન્યાય પણ મળે છે. આ ભગવાનને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે, કારણ કે મિત્રો આ ભગવાન કોઈ સામાન્ય ભગવાન નથી. મંદિરની અંદર જે લોકો અહીંયા કને ભક્તિ કરવા આવતા હોય છે, તેની અંદર ચાણુજી મહારાજ પણ સ્વયં આવી જતા હોય. લોકોની અંદર ચાણુજી મહારાજ આવે છે ત્યારે તે ભવિષ્યવાણી લોકોને સાચી કરતા હોય છે. આ ઇતિહાસ કોઈ આજકાલનો ઇતિહાસ નથી, પરંતુ વર્ષો જૂનો ઇતિહાસ, જેનું ગઠન વિષ્ણુ પુરાણની અંદર પણ કરવામાં આવ્યું છે. વિષ્ણુ ભગવાને આ દેવતાને એક ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવ્યા છે. એટલા જ માટે હિમાચલના કાંગડા જિલ્લાની અંદર આ ભગવાનનું મોટું મંદિર આવેલું છે. આ મંદિરની અંદર ફક્ત ને ફક્ત એવા લોકો આવે છે જેને ન્યાયની જરૂરત હોય છે. હરોજ અહીંયા લાખોની ભીડની અંદર વ્યક્તિઓ તેના ન્યાય માટે આવતા હોય. આજે જોયું કે ચાણજી મહારાજ માટે કેટલા લોકો લાઈક કરી કોમેન્ટ ની અંદર જય શ્રી ચાણજી મહારાજ લખે છે. જય શ્રી.